તો કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો. આજે હું સુખડીની રેસીપી લઈને આવી છું. કહેવાય ને, સુખડીના નામમાં જ સુખ છે. તો ઘણીવાર બધાને એવું થતું હોય છે ને કે સુખડી એકદમ કડક બની જાય છે. ભાવે તો બધાને છે, નાનાથી લઈ મોટાને, પણ કડક બની જાય છે. એનું પરફેક્ટ માપ ખબર નથી હોતી, તો પછી આપણે બનાવતા નથી. તો આજે પરફેક્ટ માપ સાથે સુખડીની રેસીપી હું લઈને આવી છું. મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો, અને વિડીયો ગમે ને તો લાઈક અને કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક જાડા તળિયાવાળું મેં કઢાઈ લઈ લીધી છે. તેમાં પોણી વાટકી જેટલું મેં પીગાળેલું ઘી એડ કર્યું છે, અને એ જ વાટકીના માપથી એક વાટકી મેં ઘઉંનો લોટ લીધેલો છે, ઝીણો લોટ લીધેલો છે. એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે. આવી રીતે જ ઘીમાં લોટને સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે. આ જ રીતે આપણે લોટને ધીમા ગેસની આંચ પર શેકતું રહેવાનું છે. જો તમે ગેસની ફ્લેમ ફૂલ કરશો ને તો લોટ તો શેકાઈ જશે, તમને એવું લાગશે, કલર પણ બદલાઈ જશે, પણ લોટ અંદરથી કાચો રહી જશે. તો સુખડી બનાવવા માટે જરૂરી છે લોટ આપણો શેકાવો. તો જો તમે જોઈ શકો છો, લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તમે એકદમ ધીમા ગેસે શેકશો તો બહુ સરસ રીતે લોટ શેકાશે, અને ઘરમાં તેની સુગંધ પણ બહુ મસ્ત આવશે, અને સુખડીનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે. તો ધીમે ધીમે આપણો કલર ચેન્જ થાય છે લોટનો. બસ આ જ રીતે કલર ચેન્જ થવો જોઈએ. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ બંધ જ છે, અને હવે તેમાં આપણે પોણી વાટકી જેટલો મેં ગોળ લીધેલો છે. તમે જે રીતે મીઠાશ ખાવ ને તે રીતે તમારે ગોળ એડ કરવાનો છે. એક વાટકી પણ તમે ગોળ એડ કરી શકો છો. મેં થોડોક ઓછો એડ કરેલો છે, કારણ કે અમારા ઘરમાં થોડીક ઓછી મીઠાશ ખવાય છે. તો તમે એક વાટકી પણ એડ કરી શકો છો. અને વાટકીનું પ્રમાણ છે ને, બધે વાટકી તમારે સેમ જ રાખવાની છે. જે વાટકીથી તમે ઘી લીધેલું છે, લોટ લીધેલો છે અને ગોળ લીધેલો છે, તે વાટકીનું માપ એક સરખું જ રાખવાનું છે. સરખા માપ સાથે કરશો ને તો સુખડી પરફેક્ટ બનશે તમારી. બહુ સરસ મજાની ઘરમાં સુગંધ આવે છે. મારો ટેણીઓ ક્યારની રાહ જોવે છે ક્યારે સુખડી બને અને મમ્મી મને આપે ખાવા. ઘરમાં પણ બહુ મસ્ત સુગંધ આવે છે. અને તમે જોઈ શકો છો, ગોળ નાખવાથી લોટ આપણો એકદમ કહેવાય ને કે સોલિડ ફોર્મમાં આવી ગયો છે. બસ હવે મેં એક ડીશ લઈ લીધી છે, તેમાં આપણે લોટને નાખી દઈશું.
બસ આ જ રીતે આપણે વાટકીની મદદથી તેને આખી ડીશમાં આપણે ફેલાવી લેવાનો છે એક સરખો. તમે આ રીતે ફેલાવશો ને અને એક સરખો ફેલાવી દેશો તો સુખડીના જે પીસ પડશે ને તે એક સરખા પડશે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી બની છે. લુકવાઇઝ પણ કેટલી સરસ લાગે છે. મને તો બહુ ભાવે છે. સુખડી મારી ફેવરેટ છે. તમે જણાવજો તમને ભાવે છે સુખડી, અને કોને કોની ફેવરેટ છે સુખડી મને કમેન્ટ કરીને જણાવજો. બસ હવે તમને ગમે ને તે શેપમાં તમે તેને કટ કરી શકો છો. અત્યારે તમે આવી રીતે કટ કરી લેવાની છે, અને જ્યારે ઠંડી થાય ને ત્યારે જ તમારે પીસ પાડવાના છે. નહીં તો જો તમે ઉતાવળ કરશો ને તો સુખડીના પીસ નહીં પડે અને તે તૂટી જશે. કોને કોને મહુડીનો પ્રસાદ ખાધો છે સુખડીનો તો જણાવજો. દેખાવમાં અને ટેસ્ટમાં પણ એકદમ મહુડીની સુખડી હોય ને તેવી જ લાગે છે. તો તમે જરૂરથી મારો આ વિડીયો જોઈને તમે ટ્રાય કરજો સુખડીની રેસીપી, તો તમને પણ બહુ મજા આવશે, બહુ આનંદ થશે અને પરફેક્ટ બનશે તમારી પણ સુખડી. અને તમે આમાં મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. મેં કહેવાય ને કે બદામને એકદમ કાતરીને એડ કરેલી છે. અને તમને હું હવે પીસ કરીને બતાવીશ, પીસ કાઢીને બતાવીશ. સુખડી આપણી ઠંડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણો સુખડીનો પીસ એકદમથી નીકળી જાય છે સરસ રીતે, અને દેખાવમાં પણ કેવી સરસ લાગે છે. અને જુઓ તમે, એકદમ સોફ્ટ બની છે. મારે કહેવાની જરૂર નથી, તમને જોઈને જ ખબર પડશે. આવી જ રીતે એકદમ સોફ્ટ સુખડી બનાવી છે. તો પ્લીઝ મારી આ રીત છે સુખડી બનાવવાની, તે ટ્રાય કરજો.